હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અમારી સવારે ઉપડી છે રાજકોટ જવા માટે. તો અમે લોકો બેસી ગયા છીએ બસમાં અને હવે જાય છીએ રાજકોટ. અને બટ ઓબ્વિયસ છે જુનાગઢ જિલ્લામાંથી, મતલબ માણાવદરથી રાજકોટ જતા હતા. તો આ તો ગઢ છે મગફળી અને કપાસનું, તો બહુ સરસ છે. મગફળી અને કપાસ છે એ થયો તો બસ એ જોતાં જોતાં રાજકોટ ક્યારે પહોંચી ગયા એ ખબર જ ના પડી. તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા ખુશીના મામાના ઘરેથી મારા મામાના ઘરે. અને ખુશીએ આવીને મસ્ત ઊંઘ કરી લીધી, આરામ કરી લીધો અને હવે એ થઈ ગઈ હતી ફ્રેશ. અને ખુશી ગમે ત્યાં જાય બસ એને ટોયઝમાં જ ઇન્ટરેસ્ટેડ હોય. તો ખુશી છે એ હવે રમકડાના ઢગલા કરવા માટે બહુ ઈગરલી વેઇટ કરતી હતી કે જલ્દી હું બસ ઢગલા કરી લઉં. A few moments later. તો ફાઇનલી હવે સાતમની પ્રિપેરેશન થઈ ગઈ હતી સ્ટાર્ટ. અને મતલબ મેં જોયું છે, હું નડિયાદ બી સ્ટડી કરતી અને આ બાજુ બી સૌરાષ્ટ્રમાં બી રહેલી છું કે સૌરાષ્ટ્ર સાઈડ સાતમનું મહત્ત્વ વધારે, રસોઈ બનાવી બધું બનાવવું કમ્પેર ટુ ગુજરાત. તો બસ ગાંઠિયા, પૂરી, આ બધી તો મેઇન વસ્તુ સાતમની, તો એ બધી પ્રિપેરેશન કરી દીધી હતી સ્ટાર્ટ. અને પછી હું બેસી ગઈ હતી ગરમા ગરમ ગાંઠિયા અને ચા ખાવા. અને બચ્ચા પાર્ટી પણ છે એ બેસી ગઈ હતી ગરમા ગરમ ગાંઠિયા અને ચા એન્જોય કરતી હતી. પછી અમે ગયા હતા ભાઈની શોપ ઉપર. તો ખુશી તો આરામથી ચેર ઉપર બેસી ગઈ અને એને તો એટલી મજા પડી ને એટલી એક્સાઇટેડ હતી કે આટલી બધી બુક્સ, પછી આટલી બધી પેન અને બધું મટીરિયલ જોઈને એટલી બધી ખુશ થઈ ગઈ હતી કે મારે આ જોઈએ છે, આ જોઈએ છે. તો બસ ખુશીને મજા પડી ગઈ અને મને મજા પડી ગઈ. તો અમે જઈ નાનકડી વિઝિટ કરી એવા શોપની અને પછી થઈ ગયા હતા પાછા રિટર્ન ઘરે. ઢગલા કરી દીધા છે, ગમે ત્યાં જાય ખુશી પથારા કરે. The next day. તો ખુશીએ અહીંયા પહેલી વખત લેન્ડલાઇન ફોન જોયો હતો. તો એ લેન્ડલાઇન ફોનમાં રિંગ વાગતી હતી તો એટલી બધી એક્સાઇટેડ હતી કે હમણાં અમારે રિંગ આવશે. તો એ ત્યાં ને ત્યાં જ બેઠી રહેતી હતી અને ત્યાંથી હલતી પણ નહોતી. અને એના રિએક્શન જોવાની એટલી બધી મજા આવતી હતી કે એની એક્સાઇટમેન્ટ જોઈને અમને મજા આવતી હતી. બસ અહીંયા બેસીને રાહ જોવો, બસ રાહ જો, હમણાં આવશે, વાગશે ફોન. સોફા ઉપર સુઈ જાઉં? લે, નાનો ફોન આવ્યો, કર વાત તો તું. મેં ચા દૂધ પી લીધા કે નાઈ લીધું? તમે શું કરો? નાની શું કરે એમ તો પૂછ. વાંચે છે. કોનો હતો? ને આજે ભાભીએ મસ્ત મસ્ત યમ બનાવી છે પૂરી. અને પૂરી બની ગઈ છે અને મને ટેસ્ટમાં મતલબ એટલી ભાવી ટેસ્ટમાં કે મને એમ થયું કે મેં કાશ રેસીપી શૂટ કરી લીધી હોત. પણ મેં રેસીપી લઈ લીધી છે એટલે ટ્રાય તો જરૂર કરવામાં આવશે. ટેસ્ટમાં એટલી મસ્ત લાગી કે આમ સ્વાદ કહેવાય ને દાઢે રહી ગયો એવી મજા આવી. બાકી મેંદાની પછી ખાલી ઘઉંની એવી તો આપણે ખાતા હોય એટલે એ ટેસ્ટથી વાકેફ હોય, પણ આ ટેસ્ટ બહુ સારો લાગ્યો. તો ચલો બાય બાય. હવે અમારે જવું છે બહાર, તો થઈ જાય રેડી. ખુશી જોઈ શકું. એ બહુ લાગશે.
તો અમે પછી પહોંચી ગયા હતા ઝુડિયોમાં અને ખુશીબેન રસ્તામાં જ સૂઈ ગયા હતા. તો ઝુડિયોમાં બહુ હતો ટ્રાફિક, તો એટલો બધો કંઈ શૂટ કરવાનું છે એ ટાઈમ મળ્યો નહીં. મેં લઈ લીધા હતા ચપ્પલ અને બીજી બધી કપડાની થોડી ઘણી શોપિંગ કરી લીધી અને પછી અમે થઈ ગયા હતા ત્યાંથી રિટર્ન. બહુ જ રશ હતો અને બિલિંગમાં બી એટલી લાંબી લાઈન હતી, જસ્ટ બિકોઝ કે વેકેશનનો માહોલ છે. તો બસ આ રંગીલા રાજકોટની નાનકડી ચક્કર લગાવી લીધી. અને ટ્રાફિક મતલબ એટલો ટ્રાફિક જૂનાગઢમાં ના હોય, તો હું તો એટલી યુઝ ટુ નથી એટલે મને બહુ જ ટ્રાફિક લાગે. અને પણ ફાઇનલી છે એ પછી બહાર ડિનર કરી અને અમે આવી ગયા ઘરે. હવે જીયા દીદીને તો આપો. શ્યામને આવડી જાય, ખુશીને જ પાછું આમ એમાં ફરી હું ગઈ આમ સીધી બેસ, પકડ. તો બચ્ચા પાર્ટી છે એ કરતી હતી, મસ્ત એન્જોય બોલતી રમતી હતી બધાય. અને બસ તો હવે અમારી રાજકોટની ટ્રીપ થઈ જાય છે એન્ડ, અને હું બ્લોગને પણ કરી દઉં છું અહીંયા એન્ડ. તો પ્લીઝ હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દો. જલ્દીથી મને 1000 સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો અને મારા વિડીયોને શેર કરો. થેન્ક યુ.